હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. હું છું તમારો પ્રિય મિત્ર હરેશ લેફસ્ટાઈલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણે જવાનું છે બગદાણા, કેમ કે 49મી બજરંગદાસ બાપાની પુણ્યતિથિ છે, તો આપણે જવાનું છે બગદાણા. તમને ભવ્યથી ભવ્ય શોભાયાત્રા અને બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરવાના છે. તો ચાલો જાય આપણે બગદાણા. પછી તો પવન ચક્કીનો નજારો લેતા લેતા હું ને પ્રિન્સ નીકળી ગયા બગદાણા જવા માટે. બગદાણા બાપા છે તેમના દર્શન કરવા. જોઈ શકો છો પ્રિન્સભાઈ કેવા મૂડમાં છે અત્યારે. જો મસ્ત મજાના મૂડમાં છે પ્રિન્સભાઈ. બગદાણા પહોંચી ગયા છે અને મારા માનો મહેરામણ તો અત્યારે બગદાણા જાય છે અને અમુક રિટર્ન ઘરે પણ જાય છે. અત્યારે બધા અમુક આપણે પહોંચી ગયા છીએ ને બીજા આગળ જાય છે. જોઈ શકો છો બીજા બધા જાય છે. ચાલો આપણે મેળાની મોજ લઈશું, બગદાણા બાપાને દર્શન પણ કરશું. ચાલો આપણે. સીતારામ બાપા તમે બોલો. સીતારામ. બાપા તમે બોલો. બાપા સીતારામ. સીતારામ બોલો.
દાઢી વાળા કોણ છે? બાપા બહે રંગે છે. રામ સીતારામ જય સીતા ગુરુદેવ તમારી જય જય ગુરુ જય જય. અરે સૌના વાલા કોણ છે? અરે શાંતિ આપે છે. અરે દુખડા હરે છે. અરે બગદાણા કોણ છે? અરે સૌના વાલા કોણ છે? પેલા દાઢી વાળા કોણ છે? તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બાપાની પાલખીમાંથી આવી ગયા છીએ માસીના ઘરે. તો અહીંયા મસ્ત મજાની પ્રસાદી, બાપાની પ્રસાદી વેચે ભેળની. ચાલો આપણે જમી લઈએ. આપણે યાર કાળુભાઈ, રાહુલભાઈ અને ભોલુભાઈ, આ અમારા અજયભાઈ, અમારા ભોલુભાઈ આવી ગયા છે માસી આઈ. તો ચાલો મિત્રો આપણે પ્રસાદી લઈ રહીએ. આપણે બગદાણા આવી ગયા છે ને બાપાની શોભાયાત્રામાં આવી ગયા છે મિત્રો. તમે પણ દર્શન કરી લેજો અને હું પણ દર્શન કરી લો મિત્રો. બોલ ભજનદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. બાબા સીતારામ ખાસ નમ્ર નિવેદન એ લચ્છીના કાઉન્ટરની આસપાસ કોઈ પણ મહેરબાની કરીને અપીલ ગુલાલ કે કંકુ ઉડાડવું નહીં. મિત્રો તમે જો ફુગાનું કેટલું મસ્ત મજાનું મંદિર શણગાર્યું છે મિત્રો. જોવો છો આ જે ફૂલ છે બધા સાચા ફૂલ છે મિત્રો. ભજનદાસ બાપાના દર્શન કરતા રહેજો મિત્રો. તો મિત્રો તમે ભગવાન શ્રી રામના દર્શન કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો. જય જય શ્રી રામ. બગદાણા મંદિરમાં કેટલું માનવ મહેરામણ ઉમટી પડ્યું મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો. અત્યારે ફૂલ ટ્રાફિક છે મિત્રો. અને આ ફૂલ જે કાંઈ છે ને મિત્રો તે સાચા ફૂલ છે મિત્રો. અને બગદાણામાં મંદિર આટલું સુંદર શણગાર્યું છે મિત્રો. તે અયોધ્યાનું રામ મંદિર જેવું સેમ ટુ સેમ મંદિર લાગે. તમને આગળ દેખાડું મિત્રો, જોઈ શકો. તમે જોઈ શકો મિત્રો. બગદાણા મંદિર અત્યારે અયોધ્યા મંદિર જેવું સેમ કોપી લાગે છે મિત્રો. સાચા ફૂલથી શણગારવામાં આવ્યું છે મિત્રો. જોઈ શકો છો. મિત્રો અમે જોઈ શકો છો અમે ચંદનના ચાંદલા કરી લીધા છે મિત્રો. હવે જવાનું છે આપણે મેળામાં મિત્રો. જોવો પ્રિન્સભાઈ, મજા આવી ગઈ ને? હે, બહુ મજા આવે ને? ક્યાં બજારમાં આવે જોઈ શકો છો તમે મેળામાં. હવે અમારા મેડમ ખર્ચા ચાલુ થઈ જાય. શું લેવાનું છે? બજાર ફાઇનલી મિત્રો ખર્ચા બજારમાં આવી ગયા. હવે ખર્ચા ચાલુ થઈ ગયા અમારા બધાના. કેટલો ખર્ચો કરે એનો માપ જ નહીં રહ્યા છે. કામની આઈટમ છે. ચલો સસ્તું ને સારું. આ બાજુ ભાઈ, ચલો સેલ છે તમારા માટે. આવો ને મોટા ભાઈ, બતાવી દો. જો આ છે ને 6 બ્લેડ આવે, સ્ટીલ એટલે કટાઈ નહીં, ફાઈબર આવે એટલે તૂટે ભાગે નહીં. આમાં ડુંગળી, મરચા, આદુ, લસણ, જ્યુસ, કેળા, ચીકુ, સિંગદાણા, કાજુ, બદામ કાંઈ બી ભરવાનું.
ખાલી ભરીને પુશ કરો ને આ રીતે એટલે મરચાનું, લસણનું, ડુંગળીનું, ટમેટાનું, ગાજર, કાકડી, જ્યુસ, કેળા, ચીકુ, સિંગદાણા, ઓલ ઇન વન, કોઈ બી વસ્તુ એ ફટાફટ કામ. આની કિંમત છે બજારમાં, દુકાનમાં, ઓનલાઈન 400, કંપનીની જાહેરાતમાં 200 અને 3 આઈટમ ફ્રી એની હારે. 200 માં બધું આપવાનું છે. ચાલો થોડા એવા પીસ છે, જાજા નથી, એટલા છે સાહેબ, એટલે ખાલી પેલી ખરીદી 50 રૂપિયા, 50 રૂપિયા, પેલી ખરીદી 50 રૂપિયા. ચોથી વખત આપણે બજરંગદાસ બાપાના છેલ્લી વાર આપણે દર્શન કરતા જઈએ અને જવું છે હવે આપણે ઘરે મિત્રો. બજરંગદાસ બાપાની દર્શન કરી લો અને પછી કોમેન્ટમાં બાબાઈ તાપ લખતા રહેજો મિત્રો. કે પાછળ જ આપણે બાપાની રથયાત્રા ગઈ છે ને હવે આપણે જવાનું છે ભાદરોડ. ભાદરોડ જઈને હવે આપણે પછી આપણે તમને મળીએ મિત્રો. અત્યારે ખૂબ જ થાકી ગયા છે મિત્રો અને આખો મેળો કરીને એમાં 50 રૂપિયાની વસ્તુ લીધી મિત્રો. 50 રૂપિયાની વસ્તુ લઈને હવે જઈએ આપણે ડાયરેક્ટ ગાડીએ. ગાડીમાં ટ્રાફિક તો હશે એટલે ગાડી કેમ કાઢીએ જોઈએ આપણે મિત્રો. ને હવે પછી જઈશું આપણે ભાદરોડ. અમે નીકળી ગયા છીએ હવે ઘરે જવા. કેમ પિંચુભાઈ, ઘરે જવું ને? હે, ઘરે જવું? હાલો જઈએ ઘરે હવે. ફેરી પડી જાય લે. આપણે ભાદરોડ અને માસીના ઘરે મિત્રો આપણે આખો મેળો કર્યો ને એમાં 150 રૂપિયાની વસ્તુ લીધી. એમાં યાર રાડું નાખે તો અમારે માસી. અહીંયા ફૂલ મોજ આવી ગઈ મિત્રો આજે. તો ચાલો હવે આપણે જઈએ ભાઈબંધની દુકાને, પતંગની દુકાને. તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે બાપા ઈટામ પતંગ ભંડાર ભાદરોડમાં મિત્રો. અત્યારે સુપર પતંગનો ભંડાર સ્ટોર થયો છે મિત્રો. એક સરખી બધી પતંગો અને નવીન પતંગો મિત્રો 30 રૂપિયાથી લઈને 50 નો 50 સુધી પતંગ મળી રહે છે. તો નંબર તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું મિત્રો, કોન્ટેક્ટ કરજો. અને ખેરના દિવસે પતંગનો સ્ટોક હાજર હશે તો હોમ ડિલિવરી પણ આપવામાં આવશે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણે ઘરે અને બનાવી નાખ્યા છે પાસ્તા આપણી રીતે. તો જોઈ શકો છો હવે આપણે બનાવી નાખ્યા હતા પાસ્તા ને ખાઈ લઈએ મિત્રો. ચાલો તો ચાલો મિત્રો આપણે પાસ્તા ખાઈ લઈએ ને પછી મળીએ કાંઈક નવા અંદાજ સાથે. તો ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ અને જમવાનું છે બાકી, તો જમી લઈએ અને સૂઈ જઈએ કેમ કે આજે આપણે થાકી ગયા છીએ ફૂલ. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આગળ કેવા વિડીયો જોવા તે આજે આપણો પહેલો વ્લોગ છે મિત્રો, યાદ રાખજો. પહેલા વ્લોગમાં ફૂલ ધમાલ કરી, ફૂલ મોજ કરી. ચાલો આપણે મળીએ કાલ નેક્સ્ટ વિડીયોમાં.